આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોએ મધ્યમ વર્ગે પ્રજાએ આપી છે. આપણા રૂવાટા ઊભા થઈ જાય. અત્યારે એનાથી પણ બર્બરતાની વાત આ મુખ્યમંત્રી બધું જાણે છે. મૌન મુખ્યમંત્રી, આવા નવાલા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જોયા નથી. હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાલા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી. ગૃહમંત્રી, મુખ્યમંત્રીઓ શું કરે છે? એના પ્રદેશ અધ્યક્ષને મીઠાઈઓ વહેંચે છે. એક બાજુ ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક તમે હુમલાઓ કરાવડાવો છો, એને ઉશ્કેરો છો, અને ઉપરથી આમ આદમી પાર્ટીના ઉપર આરોપ મૂકે છે. ભાઈ, પોલીસ તમારી, આખા નેતાઓ તમારા, એપીએમસી ઉપર કબજા તમારા, અને આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર, અને અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે. અમે તો કઈ નીકળી નથી શક્યા. આનાથી પણ બર્બરતાની વાત જુઓ તમે. ગામ આખામાંથી મેં સાંભળ્યું છે, હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી, 250 જેટલા યુવાનોની, મહિલાઓની, બહેનોની ધરપકડો કરી છે. એને પાણી સુધા આપવામાં નથી આવ્યું, ખાવામાં નથી આપ્યો. સંપર્ક અત્યારે મારો નથી, હમણાં હું તપાસ કરી રહ્યો હતો જ્યારે ચાલુ રસ્તામાં હતો ત્યારે. એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા, એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે. ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે. આ હદે તમે અત્યાચાર કરશો. આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે, અને અમે એટલાથી અટકવાના નથી. તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો, પોલીસને ઉતારો. પોલીસને પણ મારે કહેવું છે કે તમે ભાજપના ઇશારે ક્યાં સુધી કરશો? તમારા સંતાનો તમને ઠપકો આપશે. તમે પણ ખેડૂતના દીકરાઓ છો, તમારા માતા પિતા ખેડૂત છે, એમણે પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે. તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો. આજે અંગ્રેજોની જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા, એમ પોલીસ વાળા ગુલામી કરે છે.